વડોદરામાં ઉત્તરાયણના તહેવારમાં સુરક્ષા માટે બીએમસીની કામગીરી કોર્પોરેશને 17 ફ્લાયઓવર પર લગાવ્યા છે સેફટી તાર। પતંગની દોરીથી ટુ વ્હીલર ચાલકોના અકસ્માત ન થાય તે માટે આ તાર લગાવવામાં આવ્યા। ડેપ્યુટી મેયરે લોકોને પોતાનું ધ્યાન રાખવાની અપીલ કરી છે। ગળામાં સ્કાર્ફ પહેરીને બહાર નીકળવા માટે અપીલ કરી કે જે પ્રમાણે અત્યારે થોડા દિવસોમાં ઉત્તરાયણનો તહેવાર આવી રહ્યો છે અને એવા સમયે આપણે સૌ જાણીએ છીએ કે ઘણીવાર જે મોટા મોટા બ્રિજો છે એ બ્રિજોની ઉપર જતા ઘણા લોકોના ગળા કપાઈ ગયા છે। એટલે સુરક્ષાને ધ્યાનમાં લઈને જે કોર્પોરેશન જે અગાઉ જે કામગીરી કરી છે, અત્યારે આપણે એક બ્રિજ પર છે, બ્રિજ પર જોયું તો તારો લગાવેલા છે જેથી કરીને લોકોની સુરક્ષા રહે, કોઈનું ગળું ના કપાય। એટલે ખરેખર આ સારી બાબત કહેવાય અને હું તો ખરેખર કહેવા તો માંગીશ કે વડોદરા શહેરનું જે તંત્ર છે એમને આવી રીતે સારી કામગીરી કર્યું છે। કેમ કે તમે જ્યારે સત્તા પર બેસો છો ત્યારે લોકો તમારી પાસે આ બધી વસ્તુની જ અપેક્ષા રાખતા હોય। એટલે થેન્ક્સ, ફરીવાર મ્યુનિસિપલ કમિશનરનો દિલથી આભાર વ્યક્ત કરું છું। ટુ વ્હીલર ચાલકો જે પોતાનું સ્કૂટર કે બાઇક લઈને જતા હોય એમને દોરાથી કોઈ નુકસાન ના થાય એ આશયથી દરેક બ્રિજ ઉપર તાર લગાવવામાં આવી રહ્યા છે અને એનાથી સુરક્ષિત રીતે ટુ વ્હીલર ચાલકો પસાર થઈ શકે એ આશયથી વડોદરા કોર્પોરેશને આ કાર્ય કર્યું છે। દર વર્ષે આ રીતે તાર લગાવવામાં આવે છે। ઉત્તરાયણનો તહેવાર નજીક છે ત્યારે પતંગો જે છે તે આકાશમાં ઉડવા લાગી છે અને પતંગો ઉડતાની સાથે જ દોરીથી ગળું કપાવવું અથવા તો ઈજા પહોંચવાની જે ઘટનાઓ છે તે પણ બની રહી છે। ત્યારે કોર્પોરેશન દ્વારા ઉત્તરાયણના પહેલાં જ અગાઉથી તમામ જે 17 બ્રિજ છે તેના ઉપર તાર લગાવી દેવામાં આવ્યા છે, જેના કારણે કોઈપણ ટુ વ્હીલર ચાલકના કે નાગરિકના ગળું ન કપાય અથવા તેને પતંગની દોરીથી ઈજા ન પહોંચે તે પ્રકારે કામગીરી કોર્પોરેશને કરી છે। આપ જોઈ શકો છો અત્યારે અમે જેતલપુર બ્રિજ પર ઊભા છે કે જ્યાં સ્ટ્રીટ લાઇટના જે પોલ છે તેના પર આ જે તાર છે બંને તરફ તાર લગાડવામાં આવ્યા છે અને આવી રીતના શહેરના તમામ 17 જેટલા ફ્લાયઓવર બ્રિજ પર તાર લગાવવામાં આવ્યા છે, જેના કારણે કોઈપણ ટુ વ્હીલર ચાલકનું ગળું ન કપાય, તેમને ઈજા ન પહોંચે તેનું ખાસ ધ્યાન કોર્પોરેશન તંત્રએ રાખ્યું છે, જે ખૂબ જ સારી બાબત છે। કારણ કે અગાઉ અનેક એવા બનાવો બની ચૂક્યા છે કે જેમાં બ્રિજ પર પતંગના દોરીથી કોઈ વ્યક્તિનું ગળું કપાઈ ગયું હોય, તેનું મૃત્યુ થયું હોય અથવા તો ગંભીર ઈજાઓ પહોંચી હોય, પરંતુ કોર્પોરેશને ચાલુ વર્ષે એક નાગરિકોની સેફટી અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને અગમચેતીના ભાગરૂપે તાર ખૂબ જ વહેલા લગાવી દીધા છે, જેને નાગરિકો આ કાર્યની પ્રશંસા કરી રહ્યા છે, આવકારી રહ્યા છે અને કોર્પોરેશનનો આભાર પણ માની રહ્યા છે કે જે રીતના તાર લગાવ્યા છે જેના કારણે તેમના પતંગની દોરીથી બ્રિજ પર એટલીસ્ટ ગળું નહીં કપાય, તેમને ઈજા નહીં પહોંચે અને તેને લઈને નાગરિકો કોર્પોરેશનની આ કામગીરીના વખાણ પણ કરી રહ્યા છે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા।